જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. પ્રત્યેક માનવ પાસે આ ત્રણ પ્રકારના અગ્નિ છે અને એ અદૃશ્ય શક્તિ છે. માત્ર ઉપયોગ કરવા કે ઉપભોગ કરવા એ બુદ્ધિપૂર્વક વિચારવાનું છે. આ ત્રણેય શક્તિ આત્માની આજુબાજુ જ રહે છે. તેમાં એ ત્રણેય શક્તિનો જબરદસ્ત પરિવાર પણ સાથે રહે છે. કામાગ્નિનો પરિવાર છે કામ, અને કામની પત્ની છે ઈચ્છામાસી, જે બુદ્ધિની સગી બહેન છે. હા જુઓ, ઈચ્છા હંમેશા બુદ્ધિ મોટી બહેન પાસે જ માગશે. આપણને ઈચ્છા ક્યાં થાય છે? બુદ્ધિમાં. તો ઈચ્છા માસીની બહેન મોટી બહેન પાસે જ માગશે. બુદ્ધિ ઈચ્છાને આધીન થઈ જશે. હવે આ ઈચ્છા પોતાની દીકરીઓને લઈને આવી છે બુદ્ધિ પાસે રહેવા, માસી પાસે રહેવા. એની સૌથી નાની દીકરી છે વાસના. વાસનાના તાબામાં છે ઈચ્છા. હંમેશા માં નાની દીકરીને બહુ ચાહતી હોય. ઈચ્છા વિચારોથી જોવાની થાય, પણ વાસના એટલે જોઈએ. નાની દીકરી જીદ કરે, માં મને જોઈએ, માં મને જોઈએ, મને આ ગમે છે, મને લઈ આપ. ઈચ્છા માં છે, વાસનાને ગમતું જ ઈચ્છા કરે. ઈચ્છા માસીની વાસનાથી મોટી દીકરી છે કામના. તેનો રૂઆબ તો બહુ જુદો છે. એને તો જોઈએ નહીં, જોઈએ જ. આ જકાર એટલે કામના અને જકાર એટલે જીદ. જુઓ ને, વારે તહેવારે આપણે દેવો પાસે જીદ જ કરીએ છીએ. મને આ જોઈએ જ, મારા દીકરાને સારા નંબરે પાસ કરજો જ, મારો ધંધો ચાલવો જ જોઈએ, મારે ત્યાં રોગ આવ્યો છે એ જવો જ જોઈએ, મારે ત્યાં આ થવું જ જોઈએ, મારે ત્યાં તેમ થવું જ જોઈએ. આ જ એટલે કામના. ઈચ્છામાસીની વાસનાથી મોટી દીકરી છે કામના. આ જકાર એટલે જીદ. વાસનાની છે, નાની છે, તો એને સમજાવીને ચૂપ કરી દઈએ કે જોઈએ છે પછી આપીશ, પણ જોઈએ જ. આ જકાર બુદ્ધિબાને અને ઈચ્છામાસીને બહુ ભારે પડશે આગળ ઉપર. બંનેના મન રાજી રાખવા માટે બુદ્ધિ પ્રયત્ન કરતી હોય, અને બંનેના મન રાજી પણ કરી દે, પણ જીવનનું સત્યાનાશ કરવા એનાથી પણ એક ત્રીજી મોટી દીકરી તૈયાર જ છે. વાસના નાની છે, એને જોઈએ. કામના એથી મોટી છે, એને જોઈએ જ. અને ત્રીજી છે તૃષ્ણા. એક વખત મળ્યા પછી પણ વારંવાર 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 મને જોઈએ. જીવનના તમામ ઓરડામાં અંધકાર છવાવી દેવનાર જો કોઈ હોય તો આ છે તૃષ્ણા. વસ્તુ મને હવે પણ પરવડે કે નહીં, પણ મને વસ્તુ હવે ઘડી ઘડી જોઈએ, જોઈએ એટલે જોઈએ જ. અંધકાર કરી દે જીવનમાં, જીદ કરે, અને પાછળ રહેલા પણ અનુકરણ કરીને બગડે, બીજાને પણ બગાડે. આ ત્રીજી છે તૃષ્ણા. રહેવાય નહીં એને કહેવાય તૃષ્ણા. જીવને ખાડામાં ઉતારનાર કોઈ છે તો આ ભયંકર તૃષ્ણા. ઈચ્છામાસીની ત્રણ દીકરીએ આ ત્રણેયને વારી નહીં, નિયંત્રણમાં રાખી નહીં, તો ચોથી દીકરી આ ત્રણેયને લઈને સાથે જ રહેવાની છે, અને એ જન્માંતરથી સાથે જ આવી છે. હવે કેટલા જન્મો સાથે રહેવાની છે એ તો આપણે આ ત્રણેય દીકરીઓને નિયંત્રણમાં રાખીએ તો જ ખબર પડે. પ્રભુથી જન્મો જન્મ સુધી પહોંચવા નહીં દે, અને તે છે આસક્તિ. જે आसक्ति है, जे जा नहीं सकती इसे कहते हैं आसक्ति. જે આવ્યા પછી જવાનું નામ જ નહીં લે. આપણા શરીર રૂપી મહેલમાં પોતાનું સમજીને જ રહેવાની આસક્તિ એટલે ચીટકો. પછી એ વ્યક્તિનો હોય કે વિષયોનો હોય, પદાર્થનો પણ હોઈ શકે. કોઈએ આપણી સાથે છલ કપટ કાવા દાવા કર્યા હોય, આપણે એને ભૂલી નથી શકતા. સતત મન એને વળગેલું જ રહેવાનું, એને કહેવાય ચીટકો, એને કહેવાય આસક્તિ. તેમ પદાર્થની પણ આસક્તિ હોય. હા, 400 ડાયાબિટીસ હોય પણ મીઠાઈ વગર ચાલે નહીં, તેમ વસ્તુઓનો પણ ચીટકો હોય. નવું બજારમાં જોયું કે ખરીદવું જ છે, લેવું જ છે, પછી ભલે ને ભંગારમાં પડ્યું હોય. હા, જેમ દારૂનો નશો છે, બુરો નશો છે, તેમ આસક્તિનો પણ બહુ ભયંકર નશો છે. આ બધું ઈશ્વરે જ રચેલું છે.
માત્ર રાખવાની જગ્યા આપણે બદલવાની છે. તેથી આપણે કાલે આ જ વિચાર ફરી કરીશું.